તો વાત કરીએ સુરતની. સુરતમાં છેતરપિંડી કેસમાં ફરાર આરોપીને આખરે પોલીસે દબોચી લીધો છે. 80 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીના કેસમાં છેલ્લા 2 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો. આરોપી રાજસ્થાનમાં છુપાયો હોવાનો પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે રાજસ્થાનના નવલગઢમાંથી આરોપી નરેશ સૈનીની પોલીસે ધરપકડ કરી લીધી. મહત્વનું છે કે વર્ષ 2022માં સરથાણાની શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝ ગામથી આરોપી વેપાર કરતો. પ્લાસ્ટિકનું રો મટીરીયલ વેચીને વેપારી સાથે ઠગાઈ કરી હતી અને પોતાનું ગોડાઉન બંધ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. તો હાલ તો આરોપીને સકંજામાં લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતમાં 80 લાખથી વધુની છેતરપિંડીના કેસમાં આરોપી ઝડપાયો છે અને આ કેસમાં આરોપી 2 વર્ષથી જગ્યા બદલતો, નાસ્તો ફરતો હતો અને હવે આરોપી કાયદાના સકંજામાં આવી ગયો છે. રાજસ્થાનમાં આરોપી છુપાયો તેવી બાતમી મળી હતી અને બાતમીના આધારે 2022માં સરથાણાથી શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝ નામથી આ વેપાર કરતો હતો અને છેતરપિંડી આચરી હતી. આ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતમાં છેતરપિંડીનો આ કેસ અને 2 વર્ષ પછી આખરે આરોપી ઝડપાઈ ગયો છે. ધ્રુવ, કેવી રીતે? બિલકુલ સાચી વાત છે. સુરતના સરથાણા પોલીસ ચોકડે નોંધાયેલો જે ગુનો હતો તેનો આરોપી આખરે ઝડપાઈ ગયો છે. 80 લાખથી વધુની આ છેતરપિંડી કરી હતી અને આ છેતરપિંડીના કેસમાં છેલ્લા 2 વર્ષથી તે નાસ્તો કરતો હતો અને જેને પકડવા માટે CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જોકે આરોપી પોલીસ પકડથી દૂર હતો. અનેક વખત પોલીસે તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે મળી નહોતો આવી રહ્યો. ત્યારે જે ડીસીપી પોલીસ છે તેને બાતમી મળી હતી અને રાજસ્થાન ખાતે તે છુપાયો હોવાની માહિતી મળી હતી. જે આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપી નરેશ નાગરમલને ત્યાંથી પકડી પાડી. નવલગઢ જે છે રાજસ્થાનના, ત્યાંથી તેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને વર્ષ 2022માં સરથાણા ખાતે શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝ નામે વેપાર ધંધો શરૂ કર્યો હતો અને તે એના જે રો મટીરીયલ આવે છે તેમાં ખરીદ વેચાણ આપવાના બહાને જે કહી શકાય કે 80 લાખથી વધુની છેતરપિંડી કરી હતી અને જે બાદ તે પોતાનું ગોડાઉન પણ શરૂ કર્યું હતું અને ગોડાઉન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.